મિત્રો અમે છીએ નાવિયાણી સમૂહ લગ્નમાં અને તમે જો કેટલી જબરજસ્ત વ્યવસ્થા કરવામાં આવી છે કે આખી જાનો બધી આવી ગઈ છે, 11 જાનો. તેમ છતાં જગ્યા વધે છે, સ્પેસ વધે છે. અને વરસાદ હોય, ચોમાસું તો નથી પણ વરસાદનું વાતાવરણ છે અને સાથે ઉનાળો એટલે ગરમીનું પણ વાતાવરણ છે. બંનેમાં રક્ષણ મળે એવી વ્યવસ્થા કરવામાં આવી છે. તમે જુઓ કેટલો મોટો હોલ અહીંયા રાખવામાં આવ્યો છે અને હાલ જે છે એ લગ્ન ફેરાનું કામ પતી ગયું છે અને બધા જમવા પણ ગયા છે. આશરે લગભગ 12 વાગ્યા છે અને 12 વાગે બધી જે વિધિ છે પૂરી થઈ ગઈ છે. અનુપ મહારાજ અમારી સાથે છે. તમે જુઓ કેટલો મોટો હોલ અહીંયા રાખવામાં આવ્યો છે. કુલરની સુવિધા છે, પંખાની પણ સુવિધા છે. બહુ જબરજસ્ત એક યોજનાબદ્ધ આયોજન કરવામાં આવ્યું છે અને જેટલી પણ સમિતિઓની રચના કરવામાં આવી કાર્યની વહેંચણીમાં, એ બધા બખૂબી પોતાની ભૂમિકા નિભાવી રહ્યા છે. સાથે અમારા માંડલ ગામના યુવાનો ટીમ જે સતત સેવામાં હાજર છે. અમારા માંડલ ગામના અનુપભાઈ મહારાજ પણ અત્યારે હાલ ફ્રી થયા. 2 શબ્દ તમને કહેશે કે આજની વ્યવસ્થા કેવી છે. જણાવો. નાવ્યાણીમાં આમ વાસ્તવિક સારું ગોઠવ્યું છે અને સારી રીતે અવસર પતી ગયો. ના વરસાદ નડે એ રીતે હોલ છે અને વ્યવસ્થા પણ સારી છે અને સારું કામ કર્યું છે. જય ભીમ. મિત્રો, આ સમૂહ લગ્ન જે છે ખરેખર બિરદાવવા લાયક છે, કારણ કે એનું આયોજન જે છે એ મહેનત માંગી લે છે અને આ મહેનત જે છે એ અનેક દિવસોની હોય, અનેક મહિનાઓની હોય છે. આપણને એક દિવસ આવીએ ને આ જે રંગ રોગાન જોઈએ તો આપણને એવું લાગે કે આ બધું બરાબર છે, ઠીકઠાક છે, આપણે તો નજરઅંદાજ પણ કરીએ. પણ મહિનાઓની મહેનત હોય છે ત્યારે આવી વ્યવસ્થા થાય છે. હવે અમે લોકો જઈએ છીએ જમવા તરફ. તો અમારી સાથે માંડલની યુવા ટીમ પણ છે. અમે બધા સાથે બેસીને અહીંયા જમીશું અને જમીને પણ અમે અહીંયા રોકાવાના છીએ. જે કામગીરી છે પૂર્ણ કરીને પછી નીકળવાના છીએ. તમે જુઓ અહીંયા લોકો શાંતિથી બેસીને જમી રહ્યા છે. નીચે બેસીને શાંતિથી બેસીને જમી શકાય એ રીતની વ્યવસ્થા છે. મળીએ મિત્રો આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી અમે જે છે થોડી કામગીરી પતાવી લઈએ. અને તમે જુઓ તો અનેક કાઉન્ટર લાગેલા છે. અહીંથી તમે જુઓ તો કેટલા કાઉન્ટર લાગેલા છે. લગભગ આશરે 20 કાઉન્ટર છે જે જમવાના. ઘણા સમૂહ લગ્નમાં આપણે જોઈએ છીએ કે જમવા માટે પડાપડી થતી હોય છે, પાણી માટે પડાપડી થતી હોય છે, પણ તમે મિત્રો જુઓ કે 20 કાઉન્ટર લગાવ્યા છે. 3000ની વસ્તી દીઠ આપણે જોઈએ તો 20 કાઉન્ટર એ મેક્સિમમ કહેવાય અને ઇનફ કહેવાય. તો ખૂબ ખૂબ ધન્યવાદ જે આયોજન કરતા લોકો છે, જેમને પણ આયોજન કર્યું છે. ખૂબ જ મહેનત છે એમની અને એ મહેનત પણ દેખાય છે. જય ભીમ, જય સંવિધાન. મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં.